વેલકમ ટુ પીનુસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેથીના ગોટા બનાવીશું। મેથીના ગોટા બનાવવા માટે મેં અહીંયા લીલી મેથી લીધેલ છે। હવે આપણે એક બાઉલ લેશું, તેમાં કટ કરેલી લીલી મેથી નાખીશું, કટ કરેલા લીલા ધાણા નાખીશું, આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું, મરી પાવડર નાખીશું, ક્રશ કરેલા ધાણા નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, થોડો એવો ગરમ મસાલો નાખીશું, લીંબુનો રસ નાખીશું, થોડી એવી ખાંડ નાખીશું, બેસન નાખીશું અને સારી રીતે મિક્સ કરીશું। થોડું થોડું પાણી લઈ સારી રીતે મિક્સ કરી બેટર બનાવી લેવાનું છે। બેકિંગ સોડા નાખીશું, લીંબુનો રસ નાખીશું જેથી બેકિંગ સોડા એક્ટિવેટ થઈ જાય। થોડું એવું ગરમ તેલ નાખીશું જેથી આપણા મેથીના ગોટા એકદમ જાળીદાર બને। આપણું તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે એક સરખા મેથીના ગોટા પાડી લેશું અને સારી રીતે ફ્રાય કરી લેશું। તો આપણા મેથીના ગોટા ફ્રાય થઈને રેડી છે। હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું। તૈયાર છે મેથીના ગોટા। એકવાર આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ જ મસ્ત બને છે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।